You said never let me go. What's up guys? કેમ છો તમે? સ્વાગત છે મારી યુટ્યુબની ચેનલમાં અને મારું નામ છે તીર્થ. તો આજે મારા બંને ભાઈઓ મારો વિડીયો ઉતારી રહ્યા છે. એક મોક્ષ છે અને એક એનિલ છે. તો અત્યારે હું રીચ ડેડ પુઅર ડેડ ફરીથી વાંચવા જઈ રહ્યો છું અને ગઈ વખતે મારે 14 પેજ પત્યા હતા અને એમાં 13 પેજ પત્યા ને 14નું પેજ ચાલુ કર્યું હતું, પણ મારે બહાર જવાનું હતું જમવા, એટલે મેં પછી આગળ કંઈ કર્યું નહીં અને હવે અહીંયાથી હું વાંચવાનું ચાલુ કરીશ. તો તૈયાર છો તમે લોકો? યસ. હા ચલો, તો હું વાંચન ચાલુ કરું છું. તો પહેલી વાત હતી કે મારા ઘરે પિતા કહેતા મને પૈસામાં રસ નથી અથવા પૈસાનું કાંઈ મહત્વ નથી. મારા અમીર પિતા હંમેશા કહેતા ના એટલે તાકાત. હવે આપણા વિચારોની શક્તિનું માપ નથી નીકળતું કે એનું સાચું મૂલ્યાંકન થાય છે, પરંતુ મને નાનપણથી એક ખ્યાલ આવી ગયો હતો કે પોતાના વિચારો પ્રત્યે અને તે વિચારો કઈ રીતે વ્યક્ત થાય છે તે પ્રત્યે સભાન રહેવું જરૂરી છે. મેં એ જોયું કે મારા ગરીબ પિતા એટલે ગરીબ નહોતા કે તેમની આવક ઓછી હતી, તેમની આવક પૂરતી હતી. તે એટલે ગરીબ હતા કે તેમના વિચારો અને આચાર એ પ્રકારના હતા. બે પિતા સંતાન તરીકે મને નાની વયે જ ખ્યાલ આવી ગયેલો કે મારે સાવચેત રહેવાનું છે કે ક્યાં વિચારોને મારા પોતાના ગુણીને અપનાવવા માટે મારા અમીર પિતાની વાત માનવી કે ગરીબ પિતાની. બંનેને શિક્ષણ અને શીખવાની પ્રક્રિયા માટે ઉચ્ચ આદર હતો. આમ છતાં શું શીખવું જોઈએ તે બાબતે મતભેદ હતો. એક એમ ઈચ્છતા હતા કે હું મહેનત કરીને ભણું, સારી ડિગ્રી મેળવું અને સારી નોકરી કરીને પૈસા કમાઉં. તેઓ હું અભ્યાસ કરીને કોઈ વ્યવસાય અપનાવું, જેમ કે વકીલ અથવા હિસાબનીસનો અને પછી MBA કરું તેવું ઈચ્છતા હતા. બીજા પિતાએ મને હવે એવો અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું કે જેથી હું અમીર બની શકું. હું એ શીખું કે નાના તરીકે કઈ રીતે કામ કરે છે અને એ શીખું કે પૈસા મારી માટે કઈ રીતે કામ કરી શકે. એ વારંવાર કહેતા કે હું પૈસા માટે કામ કરતો નથી, પૈસા મારા માટે કામ કરે છે. 9 વર્ષની ઉંમરે મેં પૈસાની બાબતોમાં મારા અમીર પિતાની વાત માનવાનું શરૂ કર્યું. આ કરવાથી મેં એ પણ પસંદ કર્યું કે મારા ગરીબ પિતા સાથે હું આ વિષયમાં વાત નહીં કરું. પછી ભલે એમના પાસે કોલેજની ઘણી બધી ડિગ્રી હોય. હવે નહીં હશે. રોબર્ટ ફ્રોસ્ટની શીખ. રોબર્ટ ફ્રોસ્ટ મારા પ્રિય કવિ છે. આમ તો મને એમની ઘણી કવિતાઓ ગમે છે, પરંતુ મને સૌથી વધુ પસંદ છે ધ રોડ નોટ ટેકન. હું આ કાવ્ય લગભગ રોજ વાંચું. એક જ રસ્તો. વર્ણાજીમાં ફંટાયા બે રસ્તા. ખેદજનક કે હું બંને પર ચાલી ના શકું. હું ત્યાં સ્થિર રહીને જોઈ રહ્યો એકને જે દૂર સુદૂરે વનરાજીમાં વિલીન થયો. હું ચાલે બીજા રસ્તે, જે એવો જ હતો. કદાચ વધુ સારો કારણ કે વણખેડાયેલો. ત્યાં પાણા પર કોઈના પગ ન પડેલા. મેં કહ્યું પેલા રસ્તે ફરી ક્યારેક. જોકે જાણી એ આ રસ્તો અનંત છે. મને થયું કે હું પાછો ન પણ આવું. ક્યારેક ભાવિના ભીતરમાં કહું હું કહેતો હોઈશ આ કોઈના એક પાછા ઉછવાસ સાથે વનરાજીમાં ફંટાયા બે રસ્તા. જ્યાં ઓછા ગયેલા આ કારણે બધો ફેર પડ્યો. હા, બસ આ કારણે ફેર પડ્યો. ગત વર્ષો દરમિયાન મેં રોબર્ટ ફ્રોસ્ટની કવિતા પર ઘણીવાર મનન કરેલું છે. પૈસા બાબતે મારા વિદ્વાન પિતાની વાત ન માનવી તે દુઃખદાયક નિર્ણય હતો, પરંતુ આ નિર્ણયે જ મારી બાકીની જિંદગીને ઘાટ આપ્યો. મેં એકવાર નક્કી કર્યું કે કોની વાત માનવી ત્યારથી મારું પૈસા માટેનું શિક્ષણ શરૂ થાય. મારા અમીર પિતાએ મને 30 વર્ષ સુધી શીખવ્યું. એમને જ્યારે ખ્યાલ આવ્યો કે એમને જે શીખવવું હતું તે મેં બરાબર શીખી લીધું છે, ત્યારબાદ તેમણે મને શીખવવાનું બંધ કર્યું. પૈસો તાકાતનું એક સ્વરૂપ છે, પરંતુ વધુ શક્તિશાળી છે તેનું શિક્ષણ. દોલત તો આવે જાય છે, પરંતુ જો પૈસો કઈ રીતે કામ કરે છે તેનું શિક્ષણ મળેલું હોય તો તમે પૈસાને નિયંત્રિત કરો છો અને સંપત્તિ એકત્ર કરવાનું શરૂ કરો છો. માત્ર હકારાત્મક અભિગમ કામ નથી આવતો, કારણ કે લોકોએ અભ્યાસ કર્યો પણ પૈસો કઈ રીતે કામ કરે છે તે ક્યારેય ન શીખ્યા. તે માટે લોકો જીવનભર પૈસા માટે કામ કરે છે. મેં શરૂઆત કરી ત્યારે હું માત્ર 9 વર્ષનો હતો. આના કારણે મારા અમીર પિતાએ મને બહુ સરળ પાઠ શીખવ્યા. જ્યારે બધું શીખી દીધું ત્યારે માત્ર 6 મુખ્ય પાઠ હતા, જેનું 30 વર્ષ સુધી પુનરાવર્તન થતું રહ્યું. આ પુસ્તક એ 6 પાઠ માટે છે. આ એ સરળ રીતે લખાયા છે જેવી રીતે મારા અમીર પિતાએ મને સમજાવેલા. આ પાઠમાં કોઈ સવાલના જવાબો નથી, પરંતુ માર્ગદર્શક સંકેતો છે જે તમને તમારા બાળકોના અને તમારા કુટુંબના અમીર થતા શીખવશે. પછી ભલે વિશ્વમાં ગમે તેટલો બદલાવ આવે કે અનિશ્ચિતતા હોય. પાઠ 1 અમીર લોકો રૂપિયા માટે કામ નથી કરતા. ગરીબ અને મધ્યવર્ગના લોકો રૂપિયા માટે કામ કરે છે. અમીર લોકો રૂપિયા પાસે કામ કરાવે છે. તો ડેડી, તમે મને અમીર કઈ રીતે બનાય તે શીખવશો? મારા પિતાએ સાંજનો અખબાર એક તરફ મૂકતા પૂછ્યું, દીકરા, શા માટે તારે અમીર થવું છે? કારણ કે જીમીની મમ્મી એમની નવી કેડિલાક કારમાં આવી હતી. પછી તેઓ શનિ રવિમાં તેમના દરિયા કિનારે આવેલા ઘરમાં જવાના હતા. જીમીએ એના 3 મિત્રોને બોલાવ્યા, પરંતુ મને અને માઇકને ન બોલાવ્યા, કારણ કે અમે ગરીબ છીએ. ખરેખર? પિતાએ આઘાતભર્યા અવાજે પૂછ્યું. હા, સાચે જ. હું રડમાં સવારે બોલ્યો. પિતાએ નોંધ લઈને માથું હલાવ્યું, ચશ્મા નાકની ડાંગી પર ચડાવ્યા અને પાછું અખબાર વાંચવાનું શરૂ કર્યું. હું જવાબની રાહ જોતો ઊભો રહી ગયો. આ 1956ની સાલ હતી. હું 9 વર્ષનો હતો. નસીબ જોગે હું એ જ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, જેમાં અમીર લોકો પોતાના સંતાનોને ભણવા મોકલતા. અમારું નાનું ઘર હવાઈ ટાપુ ઉપર આવેલું અને શેરડીની ખેતી અને ખાંડના ઉત્પાદન માટે જાણીતું હતું. પ્લાન્ટેશનના મેનેજર અને નગરના બીજા પ્રતિષ્ઠિત નાગરિકો જેવા કે ડોક્ટરો, વકીલો, વેપારીઓ અને બેન્કર્સ બધા પોતાના સંતાનોને આ સ્કૂલમાં ભણવા મૂકતા. 6થા ધોરણ પછી અમીર મા-બાપના સંતાનો સામાન્ય રીતે પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ થયા, અને મારું કુટુંબ શહેરમાં આ જગ્યાએ રહેતું હતું, એટલા માટે હું આ સ્કૂલમાં આવ્યો. હું જો શહેરની બીજી બાજુએ રહેતો હોત તો કદાચ મારે બીજી સ્કૂલમાં જવાનું થાત, જેમાં અમારા કુટુંબ જેવા જ કુટુંબના સંતાનો અભ્યાસ કરતા. 6થું ધોરણ પસાર કર્યા બાદ હું અને આ છોકરાઓ પબ્લિક
પબ્લિક ઇન્ટરમીડિયેટ અને હાઈસ્કૂલમાં જા. અમારા માટે કોઈ પ્રાઇવેટ સ્કૂલ નહોતી. મારા પિતા એકવાર નીચે ઊંચીને જોયું કે તેઓ વિચારતા હતા. પછી તેમાં ધીમેથી કહ્યું, જો દીકરા, તારા અમીર બનવું હોય તો ઘણા બધા પૈસા બનાવવા પડે. મેં પૂછ્યું, પૈસા કઈ રીતે બનાવવા? તારા ભેજાનો ઉપયોગ કર. પિતાએ સ્મિત સાથે કહ્યું. તે ઉંમરે પણ મને ખબર હતી કે એમના કહેવાનો અર્થ શું છે. તેઓના કહેવાનો મતલબ છે હતો, હું તને માત્ર આટલું કહીશ, અથવા તો મને ખબર નથી એટલે મને પૂછીશ નહીં. ભાગીદારી શરૂ કરી. બીજે દિવસે મેં મારા ખાસ મિત્ર માઇકને મારા પિતાના જવાબ વિશે જણાવ્યું. બીજા ખ્યાલ ઉપર મુજબ અમારી સ્કૂલમાં હું અને માઇક જ ગરીબ હતા. માઇક પણ નસીબ જોગે જ આ સ્કૂલમાં હતો. કોઈએ અમારા વિસ્તારના નકશા ઉપર સ્કૂલની સીમારેખા દોરી હતી, જેને કારણે માઇક અને હું અમે લોકોના સંતાનો સાથે હતા. અમે હકીકતે ગરીબ નહોતા, પરંતુ અમને એમ લાગતું કારણ કે બીજા છોકરાઓ પાસે નવા બેઝબોલના ગ્લવ્સ, નવી સાયકલો હતી. અમારા માતા પિતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ, રોટી, કપડાં અને મકાન પૂરી પાડતા, પરંતુ આનાથી વધુ કાંઈ નહીં. મારા પિતા કહેતા, કાંઈ જોતું હોય તો એના માટે કામ કરો. અમારે વસ્તુઓ જોઈતી હતી, પણ 9 વર્ષના છોકરાઓને કોણ કામ કરે? માઇકે પૂછ્યું, પૈસા બનાવવા માટે શું કરવું જોઈએ? મને ખબર નથી. મેં જવાબ આપ્યો. એને પૂછ્યું, તું મારો પાર્ટનર બનીશ? માઇકે સહમતિ આપી. આ રીતે તે શનિવારની સવારે માઇક મારો પહેલો બિઝનેસ પાર્ટનર બન્યો. અમે આખી સવારે વિચાર કર્યો હતો કે પૈસા કઈ રીતે બનાવવા. અમે જીમીના બીચ હાઉસ પર મજા કરતા, નફીકરા લોકો વિશે વાત કરતા. આ વાતથી ચતરાટ થતો હતો, પણ તે સારો હતો, કારણ કે તેના કારણે અમે પૈસા બનાવવાના નુસ્ખા વિચારતા હતા. અંતે તે દિવસે બપોરે એક વિચાર ઝબક્યો. માઇકને આ વિચાર એક વિજ્ઞાનના પુસ્તકમાંથી મળ્યો. અમે ઉત્તેજિત થઈને હાથ મિલાવ્યા. અમારી ભાગીદારીનો ધંધો મળી ગયો. પછીના ઘણા દિવસો સુધી હું અને માઇક પડોશીઓના ત્યાં જઈને તેમની વપરાયેલી ટૂથપેસ્ટની ટ્યુબને સાચવી રાખવાનું કહી આવ્યા. મોટાભાગના વડીલોને નવાઈ લાગી, પણ સહમત થયા. કોઈએ પૂછ્યું કે અમે શું કરવાના હતા, ત્યારે અમે જવાબ આપ્યો, આ બિઝનેસ સિક્રેટ છે. ત્યારબાદ વખતો વખત અમે આવી ટ્યુબ લઈ આવ્યા અને અમારા ઘરે વોશિંગ મશીન પાસે એક બોક્સમાં એકઠી કરી. સમય પસાર થયો એમ મારી માતા પરેશાન થતી ગઈ. વપરાયેલી ટૂથપેસ્ટની ટ્યુબોનો ઢગલો જોઈને તે અકળાતી હતી. અંતે તેને ચેતવણી આપી, આ શું માંગ્યું? મારે નથી સાંભળવું કે આ બિઝનેસ સિક્રેટ છે. આ ઢગલાનો નિકાલ કરો, નહીં તો હું એને ફેંકી દઈશ. માઇકે અને મેં કાલાવાલા કરીને તેને સમજાવી કે થોડા સમયમાં અમારી પાસે આવી ટ્યુબનો પૂરતો સ્ટોક થઈ જશે અને અમે પ્રોડક્શન શરૂ કરીશું. અમે જણાવ્યું કે એક બે પડોશીઓ પાસેથી ટ્યુબ મળવાની શક્યતા હતી. મારી માતાએ એક અઠવાડિયાની મુદત આપી. આવા દબાણ હેઠળ અમે પ્રોડક્શન શરૂ કરવાની તારીખ વહેલી કરવી પડી. અમારી પહેલી વખતની જગ્યા ખાલી કરવાની ચેતવણી મારી માતા તરફથી જ મળી. માઇક અમારા પડોશીઓને જલ્દીથી ટૂથપેસ્ટને ખાલી કરવા કહી આવ્યો. આમ પણ ડેન્ટિસ્ટ વધુ વાર દાંત સાફ કરવાનું કહેતા હતા જ ને. હું પ્રોડક્શન લાઈન બનાવવા લાગ્યો. એક દિવસ મારા પિતા એમના મિત્ર સાથે ઘરે આવ્યા અને જોયું તો બે 9 વર્ષના છોકરા કાર પાર્કિંગમાં પ્રોડક્શનમાં વ્યસ્ત હતા. બધે સફેદ પાવડર વેરાયેલા લાંબા ટેબલ પર દૂધના ખાલી ડબ્બા હતા અને અમારી ઇલેક્ટ્રિક ગ્રીલ લાલ ચોળ કોલસા સાથે ગરમ થઈ ગઈ. પિતાજી ધ્યાનથી ચાલીને આવ્યા. એમને કાર થોડે દૂર પાસ કરવી પડેલી, કારણ કે અમારી પ્રોડક્શન લાઈને કાર પાર્કિંગની જગ્યાને બ્લોક કરી નાખેલી. એ અને એમના મિત્ર પાસે આવ્યા. તો એમણે જોયું કે એક સ્ટીલનો પોટ કોલસા ઉપર હતો, જેમાં ટૂથપેસ્ટની ટ્યુબ ગરમ થઈને ઓગળતી હતી. તે સમયે ટ્યુબ પ્લાસ્ટિકને બદલે શીશાની બનતી હતી. રંગ ઉકળી જાય એટલે અમે ટ્યુબને સ્ટીલના પોટમાં નાખતા હતા, જ્યાં ઉકાળીને તેનું પ્રવાહી થતું હતું. ત્યારબાદ અમે સાણસાથી પોટ ઉચકીને આ પ્રવાહીના પ્લાસ્ટર ઓફ પેરિસ ભરેલા દૂધના ડબ્બામાં ઠાલવતા હતા. મેં ઉતારનો પ્લાસ્ટર ઓફ પેરિસની પોટલી પાડી દીધેલી, એટલે બધે સફેદ પાવડર ફેલાઈ ગયેલો. જાણે બરફનું તોફાન આવી ગયું હોય એવું લાગતું હતું. પિતાજી અને એમના મિત્રએ જોયું કે અમે પીગળેલું સીધું દૂધના ડબ્બામાં પ્લાસ્ટર પેરિસના ટ્યુબમાં ઠાલવતા હતા. પિતાજીને ધ્યાન રાખજે, મેં ઊંચું જોયા વિના ફક્ત માથું હલાવ્યું. પ્રવાહી ઠાલવવાનું પૂરું થયું એમાં એટલે મેં પિતાજી સામે જોઈને સ્મિત કર્યું. તમે આ શું કરો છો? એમણે સામું સ્મિત આપીને પૂછ્યું. તમે મને જે કરવાનું કહ્યું હતું તે અમે અમીર બનવાના છીએ. મેં જવાબ આપ્યો. માઇકે શું પુરાવો? અમે પાર્ટનર્સ છીએ. આ પ્લાસ્ટરના મોલ્ડમાં શું છે? મારા પિતાએ પૂછ્યું. જુઓ, મેં કહ્યું, સારો જથ્થો હોવો જોઈએ. મેં નાની હથોડીથી પ્લાસ્ટર ઓફ પેરિસ ટ્યુબ વચ્ચેનો ટકોરો માર્યો અને તેના બે ભાગ થાય. મેં ધ્યાનથી તેનો ઉપરનો ભાગ ઉપાડ્યો અને શીશાનો એક નિકલનો 5 સેન્ટ સિક્કો બહાર પડ્યો. ઓ નો! મારા પિતા બોલી ઉઠ્યા. તમે શીશામાંથી નિકલના સિક્કા બનાવો છો? હા, એ બરાબર. માઇકે કહ્યું. તમે અમને કહ્યું હતું એ મુજબ અમે પૈસા બનાવીએ છીએ. મારા પિતાના મિત્ર ખડખડા ખસી પડ્યા. મારા પિતાએ સ્મિત આપીને માથું ધુમાડ્યું. એમની સામે સફેદ પાવડરમાં કરડાયેલા બે છોકરાઓ શરતથી ગ્રીલ અને વપરાયેલી ટૂથપેસ્ટ પાસે સ્મિત કરતા ઊભા હતા. એમણે અમને બધું એક તરફ મૂકીને એમની સાથે ઘરના પગથિયે બેસવા કહ્યું. પછી સ્મિત કરતા અમને બંને સમજાયું કે બનાવટી તરણ કોને કહેવાય. અમારા સપના ચૂર થઈ ગયા. માઇકે રડમાં સવારે પૂછ્યું, એટલે આ ગેરકાયદેસર કહેવાય? જવા દો. મારા પિતાના મિત્ર બોલ્યા. એમની કુદરતી પ્રતિભાનો વિકાસ થઈ રહ્યો છે. મારા પિતાએ એમની સામે જરા ગુસ્સે થઈને જોયું. પછી એમને ધીમા અવાજે કહ્યું, હા, આ ગેરકાયદેસર છે, પરંતુ તમે બંનેએ બહુ સરસ નવું સર્જન અને જુદો વિચાર કરવાની પ્રતિભા દેખાડી છે. મને તમારી પર ગર્વ છે. માઇક અને હું તદ્દન નિરાશ થઈને અડધા કલાક સુધી કંઈ બોલ્યા વિના બેઠા રહ્યા. ત્યારબાદ બધું સાફ કરવાનું શરૂ થયું. અમારો બિઝનેસ પહેલા દિવસે જ ઠપ થઈ ગયો. પાવડર સાફ કરતા મેં માઇકને કહ્યું, લાગે છે કે જીની અને તેના મિત્ર ગાઈઝ, અત્યારે બપોર થઈ ગઈ છે અને અમે લોકો અત્યારે ઘરમાં ક્રિકેટ રમે છે તડકાનું. અને આ જો આની પહેલી બેટિંગ છે એટલે આની હા તો આને આપણે બેટિંગ કરવાની છે. લો ચલો, અને હું બોલિંગ કરી રહ્યો છું. और मैं क्या करूँ? અને એની અત્યારે ફિલ્ડિંગ કરે છે અને પછી એની બોલિંગ पर
मेरे हाथ में तो तुम्हारा फोन है ગુજરાતી બોલવાનું છે. शांति बेरे પછી મોક્ષભાઈ બેટિંગ માટે તૈયાર છો તમે? આંટી પેલા ટ્રાય રાખી દો. આઉટ. ચાર હતો. શું વાત છે એની અંદર? શું જુગાડ કર્યો? જુગાડ. પણ ભાઈ વચ્ચે નથી દેખાશે. હા ચાલ વાંધો નહીં, છોડ ને જેવો છે. ધીરે. આવું નહીં ચાલે હો. ધીમે ધીમે તારે ધીમું રમવું પડે. હાલો એક રન. એક રન હુઆ ગાઈસ મેરા. ધીરે. હમણાં પોતે એના કરતા ગુજરાતી બોલો તો તું કેમ નહીં બોલે? આ એક આઉટ. શેનો આઉટ? હા એટલે બધે ઉપર નથી મળાતો. બે રન. આઉટ. હવે તો સ્ટમ્પાડી 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 આઉટ 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 સ્ટમ્પાડી સ્ટમ્પાડી આઉટ હું બેઠો જ નહીં આપું. સ્ટમ્પાડી આઉટ આઉટ છે. મુકશું ચીટિંગ નહીં કરવાનું. મુકશું આઉટ આઉટ પણ નહીં આડ્યું તો अभी हमारी वारी છે चलो भाई मेरी હા જા मेरी बैटिंग है હા. એની લઈ બેટિંગ છે. હલા ગુજરાતીમાં બોલ તું તારે યાર. मिस्टेक हो जाती है वैसे हम किंग बस. के चैनल है. હા તો वो ગુજરાતી માણસ ગુજરાતી ચેનલ બોલ ને. એવું હોય તો ડિસ્ક્રિપ્શન માં દઈ દેજે ને. હા ડિસ્ક્રિપ્શન આઉટ. ट्रायल. તો તું નતો રમી કયો આવી ગયો તે મોટો ટ્રાયલ નથી. सेंट्री वाला स्टंप देखा? दोनों काले काले भाइयों टी शर्ट वाले भाइयों काली टी शर्ट वाला भाइयों हरा आउट 6 एक रन. आपने हाथ थी प्लास्टिक के दरवाजे नहीं टूट से ए हाथ हाथ में चंपो. बदड़ो. ए ओ શું કાઢવા લે છે? માર ખાઓ. गार्डन के. ગાળ જ કહેવાય. ગાળ નહીં બોલે. કરો પણ એટલું તો હાથમાં લે ચલો आउट है. तुम्हारा में आउट होना है. ક્યાં અડી? પપ્પા હાઈટ સ્ટમ્પ આ યાર વેવી દે बस सीधी रीत काफी देना. आंख से स्टंप देखा? આખું દેખાય मन मत देखा तो. मन ચશ્મા मत. ચેક કરે ચાલો શું છે? દિવાલ અડે ત્યારે ગયા તો મને અડ્યું. તે. ચાર બેટ ને અડે એટલે રન થાય. મૂકશું તાર હાથે અડ્યું તું બેટે નહોતું અડ્યું. હાથે અડ્યું. હાથે અડ્યું તો યાર હું ચીટિંગ નહીં. મૂકશું આ ધીમે દેખા કે સ્ટંપ ગયા? મૂકશું ધીમેથી નાક બકવું. આઉટ. ડાયરેક્ટ શેનો ડાયરેક્ટ? ઈ તો ગમે તે નહીં. ડાયરેક્ટ પોઈન્ટ તો થોડી ઘણો મને એટલે તકલીફ હોય તો આઉટ એની આઉટ પાંચ આઉટ તું જરાક bowling ઉપર જા. પાંચ. આઉટ આઉટ એની આઉટ. હું તો direct માર્યો પણ એને. એવું ના હોય. આપણે ડાયરેક્ટ ધીમો જ હતો, ફાસ્ટ નહોતો. મારી બેટિંગ શું લેતી? ગમી ગયો ને. એ નાખી હા. ટ્રાયલ આપ. આ ચંબા પહેલો બોલ એક રન. ના. તારા નથી બસ લે રે વીસી. ચીનો રંગો આવો. Catch. બે રન. તીર્થ નો થારો આવતો તે હા આખું આવતું જ નથી ઓલું બંધ કરી નાખું ઓય
કરી નાખું અરે યાર ઓય એક મિનિટ કેટલા 5 બન છે બંધ કરી નાખું ના આ બંધ ના વોટ્સ અપ ગાઈસ તો અત્યારે શાંત થઈ ગઈ છે અને અમે લોકો નો મારો નાનો ભાઈ છે ને ત્યાં બહાર છે તો એને મેગી ખાવી હતી ને તો અમે અત્યારે મેગી બનાવવા જઈએ છીએ પાણી નાખી દીધું અને હવે ઉઠાડવાનું હા તો તે કાકા ગાડી હતી એનું આઈ રે મારું વચ્ચે વચ્ચે ના લેતો હોય તો ગાઈસ અત્યારે અમે મેગી બનાવી કાઢી છે ઓલમોસ્ટ જોઈ શકો તમે ખાલી થોડી ઘણી હલાવવાની અને એ રીતના બાકી છે અને તૈયાર થઈ ગઈ છે આટા મેગી છે તો અમે અહીંયા હવે થઈ ગઈ છે એટલે તૈયાર થઈને અમે ટેસ્ટ કરશું કેવી છે તમે ટ્રાય કરજો પછી હા તમે પણ ટ્રાય કરજો તમારા ઘરે એટલે અત્યારે હવે થોડીક વારમાં 5 મિનિટમાં તમને એમનો ફોટો બતાવી દઈએ અને ખાઈએ કેવી છે હા નાખી દે એટલું વાંધો નહીં તો ગાઈસ અત્યારે એનેલ મેયોનીઝના આટાવાળી મેગીમાં મેયોનીઝ નાખીને ટ્રાય કરે છે કે કેવી લાગે છે અને તો હોવું જોઈએ ને હા ચેલેન્જિંગ તમે હવે- કમેન્ટમાં કરજો કે જ્યારે આપણે મેગી ચેલેન્જ કરી કે નહીં હા હા વાંધો નહીં હવે તે ભાઈની વારી લાવો ઓકે તારે નાખવું જ પડશે મુક્સને નાખવાનું છે અમે બને નાખીએ છીએ એટલે બરાબર છે અમે કંઈ કોઈની ઉપર એમ નહીં કરીએ બધાને ન્યાય મળવો જોઈએ શું કહેવાય એને બરોબર છે અહીં આપણો ન્યાય પૂરો થાય છે સારી છે મેગી હા પણ તમે મેયોનીઝ મિક્સ કર્યું નથી એટલે તમારે મેયોનીઝ મિક્સ કરવું પડશે અમારી મેગીમાં ખરેખર સારી છે ખોટું નથી એટલે મેયોનીઝ શું કહેવાય આ ઓગળી ગયું મેયોનીઝ ઓગળી ગયું અમે અત્યારે એમટીવી બીટ્સ લઈને બેઠા છીએ મસ્ત મજાના ટાઈમ જોઈ રહ્યા છે ગીત વાગે અત્યારે થોડું સાયલેન્ટ કરી નાખ્યું વિડીયો માટે વિડીયો માટે તો કંઈ પણ હા તો ભાઈ